તો હું જોતો તો મને કાંઈ ન મળ્યું. એક મળતું હતું ને તો એ આવ્યા આમ હોય ને મારું મોં એમાં આવી ગયું ને આમ. તો એ પછી હું જીકોરા જાઉં ને એ આફડો ફોન ફરવા માંડે. તો હું લેવાનો હતો. તો પ્રાઇસ કેટલી કીધી ખબર? વંશ કે તો હેલો तो देखते कुछ तो हो रहा है अभी फट 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 ऐसा हो रहा है. ત્યાં કોકા કોલા દેખાય છે, પછી આ છે ફેન્ટા. ફેન્ટા આ પણ કોકા કોલા છે, બે કોકા કોલા છે. લિપ બામ છે આ. એક બોટલમાં છે ને એક કેનમાં છે, જેને જે ગમે. મતલબ આ નેક્સ્ટ વિડીયો છે. અત્યારે અમે ઘરે પહોંચી ગયા અને બહુ એટલે બહુ ભૂખ લાગી ગઈ. અત્યારે વાગ્યા 12:30. તો અમે અત્યારે કંઈક નવીન જ બનાવી, કેમ કે હું હમણાં ગઈ હતી ને વેસ્ટ ઝોનમાં, તો ત્યાંથી લીધું જ જે રેડીમેડ રીતે બને જ. તો ચાલો હું તમને બધાને બતાવું, અને હું પણ ફર્સ્ટ ટાઈમ બનાવું તો એક્સપિરિયન્સ જોઈ લે કેવું બને છે, ને ટેસ્ટ કરીને પછી તમને બધાને બતાવું. ઓકે ચાલો. लिखा ये माइक्रो में बनाएंगे अभी हम 3 मिनट के लिए रखना। हाँ ऐसे रखना है ऐसे। हाँ चलो तो गाइस अभी हम इसे यहाँ पे रख रहे हैं। ऐसे ही रखना है. हाँ ओके ठीक है। हाँ यूज कर देंगे और हमें इसे रखना है पूरे 3 मिनट के लिए। 3 मिनट के लिए रख के आप अभी बन जाएगा ना। अब तो 3 मिनट तक आप वेट कर रहे हो कैसा बनेगा ये, तो बनने के बाद ही देखेंगे. 3 मिनट के लिए रखना पड़ेगा इसको यहाँ पे, तो देखते हैं. कुछ तो हो रहा है अभी फट 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 ऐसा होगा. हुआ देखो, मैं आवाज भी आ रही है इसमें. तो फाइनली हो गया हमारा पॉपकॉर्न रेड. वाह शाबाश. अरे गर्म होगा ना अंदर, कैसे निकालेगी? वाह गर्म है नहीं ओके भाई, कैसे बनता होगा? खोलो. ओपन कहाँ से करते हैं? यहाँ से हो गया ओपन. शाबाश बेटा. देखो मैं स्मार्ट तो हूँ. वाह इसमें हल्दी डालनी चाहिए थी. कैसा मस्त है. हाँ. लो खाओ। कर दिया स्टार्ट. वाह यार कितना मस्त है, ऐसा बनाना चाहिए. तो ये तुम सबको चलो रेकमेंड करोगी? नाइट को नाश्ता करने. अभी बजे 12:30 बजे. 12:30. क्या बोल रही हूँ, क्या बोलते हैं 12:30. चलो अच्छा ले तू भी खा. आ जाओ गाइस रात के 12:30 बजे पॉपकॉर्न खाने ऐसा बोल. તો આ બનાવવું જોઈએ. ત્યાં મળતું એક ન મળતું હોય, પણ અહીંયા મળે છે એટલે મેં ફર્સ્ટ ટાઈમ કર્યું. બહુ મસ્ત થયું છે. ચાલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીશ. તો ચાલો સવારે હવે મળશું આપણે નેક્સ્ટ ડે. અરે મત The next day. વંશ હેલો કેતો વંશુ
वंश में तोता हरे रंग का मैं दिखता चोंच मेरी लाल रंग की। वंश तो क्या है वो है अगस्ती ऊपर देखो हमारा वंश। જોવે છે કેવું થયું છે હાલો હાલો જો વંશ પકડે વંશ કે તો હેલો યો આવતો નહીં વંશુ આવડી ગયો તને તો। હાય એવરીવન, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ। કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। હું એકદમ મજામાં છું એન્ડ અત્યારે હું જાઉં છું નીચે, થોડું કામ છે તો ત્યાં જાઉં અને થોડી વારમાં પાછી મળીશ। તો હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો। તો મારે થોડુંક લેટ થઈ ગયું છે નીકળવામાં, બટ ઇટ્સ ઓકે, થોડું સ્પીડ રાખીશ ચાલવામાં તો પહોંચી જઈશ ટાઈમ ટુ ટાઈમ। ઓકે, બાય બાય। સવાર સવારનું વેધર કેટલું મસ્ત છે, મોર્નિંગનો ટાઈમ છે ગાઈસ। आज उठवा थोड़ुक लेट थी गई, कहीं नहीं, चलो बाय बाय। गाइस तो अत्यारे हूँ जाती थी रस्ता में तो वातावरण में पलटो आई गयो छे, मतलब के શિયાળો તો છે, ઠંડી તો હતી જ ભાઈ, જોતા તો પાછળ ઠંડી તો હતી જ, અત્યારે વરસાદે આવે, છટા આવે છે ઝીણા ઝીણા। તો ચાલો હું પહોંચવા જ આવીશ, હું આઈ થિંક પહોંચી જઈશ થોડી મિનિટ બાદ। કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો। તો અત્યારે એવું છે કે આજે છે શુક્રવાર ને એક દિવસ મેં વચમાં બ્રેક લીધો હતો મારા બ્લોગિંગમાંથી। તો આજે હવે હું જઈ રહ્યો છું, અત્યારે હું જઈ રહ્યો છું મારા ડેઈલી કામ માટે, જ્યાં મારી મોર્નિંગ જોબ હોય ત્યાં। ને આજનું વાતાવરણ શું કહેવાય, થોડું ખરાબ છે અહીંયા, કારણ કે ઠાર પડ્યો ને આજે મેં ટોપી પહેરી લીધી, કારણ કે ઠાર હોય ને એની અંદર હું સીધો બહાર નીકળું ને એકદમ તો મારું માથું બહુ જોરથી દુખવા માંડે। કાલે રાતના તો મતલબ કોન્ટેક્ટમાં આવી ગયો ને ઠારના, તો 10 મિનિટ જેવો રહ્યો હતો કે ઠારના કોન્ટેક્ટમાં। તો આ ફોગ હોય ને એને લીધે બહુ જ માથું દુખ્યું। તો બાકી બધા કોમેન્ટમાં કહેજો કે ઇન્ડિયાનું વેધર કેવું છે, અથવા તો તમે જ્યાં ક્યાંયથી પણ વિડીયો જોઈ રહ્યા હોય તો ત્યાંનું વેધર કેવું છે, કેવી ઠંડી પડે છે। કારણ કે એક દી તો હું જોતો હતો, એક દી તો બેની આગાહી છે કે આપણે ગુજરાતમાં માવઠું થવાનું છે। તો મારે વસ્તુ કહેવાનું છે યાર, આગાહી વાળાને કહેવાય કે આવાની આગાહી કરોમાં ખેડૂતના હાથમાં આવી ગયા તો ઓલા એક ટકારે જઈ રહ્યા હોય બિચારા, માંડવીને કાઢીને, કારણ કે થાકી રહ્યા હોય ઉપરથી જીરા વાવ્યા હોય તો જીરાને શું હોય કે થોડો ઘણી ઝાકર આવે ને તો એ બધું મી લાગે। તો આ લોકો તો માવઠાનું કહે, જો હાથમાં આવ્યા ને ખેડૂતના તો ઓલા ઉપી બધાને તોડાવે મારી છે, એટલે ધ્યાન રાખજો આગળથી આગાહી ન કરતા।
હજી જો ક્રિસમસની લાઇટિંગ એમાં છે પાછળ આઈ થિંક એ પણ નથી હાલતી. ક્રિસમસ તો જોઈ લો, ક્રિસમસની લાઇટિંગ ફેમસ છે હજી, કારણ કે આ લોકોનો જે ન્યુ યર બાકી છે. શું કહેવાય કે હવે છે એની લાઇટની હે ને એક થેગું લાગે, શોર્ટ સર્કિટ થઈ લાગે, વહી ગઈ હતી. તો જો અત્યારે હું પૂગી ગયો કાંઈ નહીં, ને હવે ટીલમાં લોગિન કરી લીધું. હવે આ હોય પે ઝોન, જ્યાં પાણીના ઇલેક્ટ્રિસિટીના નામાં બધામાં બિલ પેમેન્ટ થતા હોય. તો આ છે એ આનો પાસવર્ડ ને તમને ના બતાવી શકું તો સોરી, મને માફ કરજો. તો થઈ ગયું આપણું કામ બધું. હવે એ કામ શું કરવાનું હોય તો કે આ બોર્ડને બહાર કાઢવાનું હોય. જો બોર્ડને બહાર કાઢવા આવતા વેતનો લાગી જાવ ને તો અહીં શું કહ્યું તો ઓનરના ફોનમાં નોટિફિકેશન જવા લાગે. ને બીજી વસ્તુ એ કે અહીંયા અલાર્મ છે ને, જો અલાર્મ બંધ કરવું પડે તો પહેલાં આવીને બંધ કરું, કારણ કે અહીંયા તો લોકો મને કહેતા હતા આ લોકોને તો અહીંયા આ લોકો તો કહેતા હતા કે આ લોકોને તો ફેસ રિકગ્નિશન વાળા કેમેરા છે. કારણ કે વોઇસમાં એકવાર શું છે કે આ ઉપરનો જે શટર છે ને પાછળ જ્યાં શટર આવે એ આ દરવાજો છે, આ એન્ટ્રન્સ દરવાજો એ ખુલ્લો હતો ને મારા ખિસ્સામાં ચાવી હતી, દબાઈ ગઈ હતી, શટર આવી ગયું માથે. શટર એકવાર ઓલું થઈ ગયું હતું તો એ લોકોને કંઈક 280 પાઉન્ડ ને આસપાસનો ખર્ચો આવી ગયો હતો. એક પેલી ફેરે 300 નો આવ્યો હતો, એક ફેર મારો ફ્રેન્ડ છે ને એ પણ અહીંયા જ કામ કરતો ત્યારે 300 નો આવ્યો. મારી વખતે કંઈક 180 કે 280 એમ કંઈક ખર્ચો આવ્યો હતો. તો આવું બધું હોય. તો ચાલો આજ તમને હે ને આજ શું કરી ખબર, બધું મારું અહીંયા કામ પૂરું કરી લો ને પેપર વર્ક, દુકાન છે ને આખી જ બતાવી કે હું સેલ કરી આપું, કેટલા દારૂ હોય. કારણ કે આમાંથી આપણે ગુજરાતમાં તો દારૂ બંધ છે તો એમને એમ જોઈ તો લે બિચારા પી તો ન હગે પણ. તો ચાલો તમને બતાવીશ. તો મારી પાસે શું કહેવાય કે ઢોલું આવે હાથે એમ પકડીને વિડીયો શૂટ કરવા માટેનું, એમ કહેવાય ગિમ્બલ વાળું ટ્રાયપોડ. તો હું જોતો હતો મને કાંઈ ન મળ્યું. એક મળતું હતું ને તો AI વાળું આમ હોય ને, મારું મોં એમાં આવી ગયું ને આમ. તો એ પછી હું જીકોરા જાઉં ને એક વાર આફડો ફોન ફરવા માંડે. તો હું એ લેવાનો હતો. તો પ્રાઇસ કેટલી કીધી ખબર, 280 પાઉન્ડ, 300 પાઉન્ડ. વાહ, હું મૂકવારી છે. આપણે ઇન્ડિયામાં બિચારા બધા રોતા હોય કે અમારી ઉપર આ એટલાનું GST લાગે ને એટલાનું લાગે ને. યાર આપણા દેશની અંદર GST છે તો કંઈ ન કહેવાય. કારણ કે આ લોકો કેટલો લે ખબર, આઈફોન ઉપર આ લોકો 42% ડ્યુટી. મતલબ ઇન્ડિયાથી આઈફોન અહીંયા મોંઘો મળે. રિયાલિટીની વાત કહો ને તો ઇન્ડિયાથી જો તમે બ્રાન્ડ ન્યુ આઈફોન લેવા જાઓ ને તો ઇન્ડિયાથી પણ અહીંયા મોંઘો મળે. 1700 પાઉન્ડ, 1700 પાઉન્ડના 105 લેખે હિસાબ કરો ને તો 1,90,000 થી 85,000 એમ કંઈક થાય રફલી. મતલબ એની આજુબાજુ થાય. મને એક્ઝેક્ટ આઈડિયા નથી કે એટલા જ થાય ને અત્યારની પ્રાઇસ મને એક્ઝેક્ટ આઈડિયા નથી કે એક્સચેન્જ રેટ શું છે. તો યાર ત્યારે યાર લાગે આપણે કે ઇન્ડિયા બહુ મોંઘું છે, ઇન્ડિયા બહુ મોંઘું છે, પણ ઇન્ડિયા કરતાં તો આ કન્ટ્રી પણ બહુ મોંઘા છે. આ લોકોના ટેક્સ કેવડા હોય યાર. અહીંની પબ્લિક રોવે કે અમારી ઉપર એટલા ટકા ટેક્સ લાગ્યો ને, અમારી ઉપર એટલા ટકા ટેક્સ લાગ્યો ને, અમારી બે સ્લીપ બનાવી તો એટલા ટકા ટેક્સ આવ્યો ને બધા. તો બીજી વસ્તુ મારે એમ પૂછવાની હતી કે મારી પાસે જો અને ટ્રાયપોડને જ ઓર્ડર કરવાનો હોય થોડાક ટાઈમમાં. કારણ કે હવે અડધા વિડીયા ચલપા બનાવશે, અડધા હું બનાવી. કારણ કે એકલી વિડીયા બનાવતી હોય ને તો એ એડિટિંગ ને બધું એકલી કરે તો થાકે જાય. તો હવે હું અડધું કામ હું કરી અડધા વિડીયાથી બનાવી મોકલી એને
જે દુમાર રજા આવી છે ને તે તો એના પાસેથી શું કહેવાય ટ્યુશન રાખી એડિટિંગ કેમ થાય, તો અડધો વિડીયો બનાવે એડિટ કરીને મોકલે દે, તો એને ખાલી વિડીયો બે જોઈન કરે, ડાયરેક્ટ સીધા બે વિડીયો અપલોડ કરવાના જ રહીએ. તો અડધો વિડીયો હું બનાવી પછી હવે છે ને મારે 2 દિન રજા રાખી અહીંયાથી મોર્નિંગમાં. તો જે દૂર રજા હોય તે તું ગ્રોસરી લેવા જા ને તમને રૂમ ને કિચન ને એ બધું બતાવી, પ્લસ કામ કરી કે આ પાસે કોઈ ફેર્યા જેવી જગ્યા આવી છે ને તો હું ફેરવા જાય ને તો એ પણ તમને બતાવવાની ટ્રાય કરી, તો હું તમને બતાવ્યા ગયા. ને જો હું વિડીયો બનાવી એમાં કોઈ ભૂલ કે ખામી કે હોય ને કાંઈ, તો મારા ઇન્સ્ટાગ્રામમાં જઈને મને ડીએમ કરજો અથવા કોમેન્ટમાં લખજો, કારણ કે ઇન્સ્ટામાં ડીએમ કરીને તો રિક્વેસ્ટમાં વયો જાય, તો મારે ઇન્સ્ટાગ્રામ ખોલવાનો ઓછો બહુ ટાઈમ. તો એવા હાટું થઈને જો તમે છે ને ડાયરેક્ટ ઓલું કર્યું ને મને આમાં કોમેન્ટમાં, તો હું કોમેન્ટ વાંચતો હોય, ફ્રી હોય ને તારે કોમેન્ટ વાંચા ને તારું તમને બની ને તો ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી કે માની લો કોઈ વસ્તુ સુધારવાની જરૂર હોય તો મને કીજો. પ્લસ હું અત્યારે તો શું કહે મારી પાસે કોઈ માઇક નથી ને તો મારો અવાજ થોડો ઘણો ઓલો આવે તો મેં ચેક કર્યું હતું, કારણ કે હું કાનમાં હેન્ડ ફ્રી નાખે ને એનીથી જ રેકોર્ડ કરતો હોય, તો તેને જોવા હું તેને હું બધી સીજું લેતો જાય. અત્યારે તો આવી રીતના શૂટ કરું ને જેટલું બને એટલું ઇમ્પ્રુવમેન્ટ લેતો જાય, શૂટ કરતો જાય ને મોકલતો જાય. તો તમે બધા વિડીયો જોતા રહેજો ને અમને સપોર્ટ કરતા રહેજો. તો ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ, જય ભારત અને જય શ્રી રામ. થેન્ક યુ. તો અત્યારે અમે પાછા શોપિંગ કરવા આવ્યા, ખબર નહીં કેટલા પૈસા છે, આપણે ડેઈલી શોપિંગ કરવા જાય છે. ચાલો અત્યારે મેં આવ્યા બરજુમાન મોલ પાસે જ છે ને, તો થોડુંક જોવાનું હતું કે વાવ હિલ્સ, વાવ કેટલી મસ્ત છે. વાવ અહીંયા પણ બહુ મસ્ત છે. લેવું તારે? એક મસ્ત વસ્તુ બતાવું તમને બધાને. ત્યાં કોકા કોલા દેખાય છે, પછી આ છે ફેન્ટા, આ પણ કોકા કોલા છે, 2 કોકા કોલા છે, લિપ બામ છે. આ એક બોટલમાં છે ને એક કેનમાં છે, જેને જે ગમે. કેટલા મસ્ત છે, યુનિક. હા લગાડવા કઈ રીતે? બહુ મસ્ત છે. એક તો મને એમ કે લઈને તો આવી નથી આજે પૈસા તો હવે રાખી દો અહીંયા, કાંઈ નથી લેવું. ઓકે ચાલો. તો આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી. લેવું કોઈને પૈસા જોઈએ, પૈસા.